ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જે સીધા જ સવાલ કાયદો અને વ્યવસ્થા ઉપર ઊભા કરતા હોય। ગુજરાતમાં એક તરફ જ્યારે આપણા નેતાઓ એવું કહી રહ્યા છે કે આપણા ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા છે, આપણું ગુજરાત સુરક્ષિત છે, ત્યારે ભાવનગરની અંદરથી એના જ સામેના ઉલટા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જે સીધા જ સવાલો કાયદો અને વ્યવસ્થા ઉપર ઊભા કરતા હોય। ભાવનગરમાં વધુ એક અસામાજિક તત્વ બેફામ બન્યા છે। એક સામાન્ય બાબતને લઈને આખી આ તોડફોડ કરવામાં આવી છે એવી માહિતી સામે આવી રહી છે। સમગ્ર મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની। વાત કરવામાં આવે ભાવનગરની, ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ક્યાંક સમાચાર મારામારીને લઈને સામે આવી રહ્યા છે, ઘણી બધી જગ્યાએ હત્યાના બનાવો થઈ રહ્યા છે, એકબીજા ઉપર પથ્થરમારો કરવો, એકબીજાને માર મારવો, એવા દરેક કિસ્સાઓની વચ્ચે હવે વધુ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો ભાવનગરમાં અત્યારે હાલ અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે। ભાવનગર શહેરના ઘોઘા ગેટ પોલીસ ચોકીની સામે જ અસામાજિક તત્વોએ ધમાલ મચાવી છે। પોલીસનો કોઈ ડર ના હોય એ મુજબ સિટી બસમાં તોડફોડ કરવામાં આવી છે। રિક્ષા ઉપર હોય જેને સિટી બસ ચાલકે સાઈડમાં લેવાનું કહેતા સિટી બસના ચાલક ઉપર જ હુમલો કરવામાં આવ્યો હતો। સિટી બસના કાચ પણ તોડી દેવામાં આવ્યા છે। ઘોઘા ગેટ પોલીસ ચોકીની સામે જ આવારા તત્વોએ બસમાં તોડફોડ કરી અને પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે। થોડા સમય પહેલાનો જ આ બનાવ છે કે જેમાં અસામાજિક તત્વો ઉપર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને અત્યારે હાલ જે કાર્યવાહી છે તે શરૂ પણ કરવામાં આવી છે। એટલે એક સામાન્ય બાબત હતી, જે બસ અને રિક્ષા ઊભી હતી, એ લોકો વચ્ચે કંઈક વાતચીત થઈ હશે ને એ જ વાતચીતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું। એ બાદ બસના ડ્રાઈવર ઉપર પણ ક્યાંક પથ્થરમારો કરવામાં આવ્યો છે, બસને પણ તોડફોડ કરવામાં આવી છે અને આવારા તત્વોએ પોલીસ સ્ટેશનની સામે જ આતંક મચાવ્યો છે, એવા પણ આક્ષેપો અહીંયા મૂકવામાં આવ્યા છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ। મારું નામ છે ગોહિલ કુલદીપ છે। હવે હું તળાવમાં બસ લઈને આવ્યો એટલે મેં એને એમ કીધું ભાઈ તું રિક્ષા સાઈડમાં લઈ લે। કોઈ એને રિક્ષા સાઈડમાં ન લીધી એટલે પછી કે ગાર્ડ બોલ્યો ને એટલે મને એમ થયું મને કાંઈક કહે છે, એટલે મેં દરવાજો ખોલ્યો। દરવાજો ખોલીને કીધું તે ગાડી બોલવા માંડ્યો। મારી યારે લેડીઝ કંડક્ટર એટલે આગલી સીટમાં લેડીઝ બેઠા હતા અને છોકરું નાનું હતું એટલે એને બ્લોકનો ઘા કર્યો। એટલે ઉતરીને હું જો હું કહું ભાઈ તું ઘા ન કરું, કહું સીધી રીતે વાત કરતી કે તારા બાપની બસ નથી કે। એટલે મેં એને ઉતરીને પછી લાફો માર્યો કે ભાઈ તું આ રીતનું વર્તન ન કર, મારી બસમાં અત્યારે લેડીઝ ભરેલા છે। પછી એને મને શરીરનો ઘા કર્યો। શરીરનો ઘા કરે ને ત્યારે હું નજીક ઊભો હતો, છેટો ગયો ને તો મને હાથમાં વગાડી દીધું। તોડફોડ કરી છે, મારા બચાવ કરવા માટે મેં એને પછી માર્યો। તોડફોડ કરી છે કે ગાડીઓ અને તોડફોડ આગલો કાચ તોડી નાખ્યો છે અને કાચનો કાચ આવશે મોટો એ તોડી નાખ્યો। એટલે એક તરફ ગુજરાતમાં ક્યાંક કાયદો અને વ્યવસ્થા દિવસે ને દિવસે કથળી રહ્યા છે। ભાવનગરની વાત કરવામાં આવે તો મેં આગળ પણ કહ્યું એ રીતે જૂથ અથડામણના સમાચાર હોય, બે પરિવારો ક્યાંક પોતાનો કાયદો હાથમાં લઈ લેતા હોય, એકબીજા પર હુમલો કરતા હોય, પ્રહાર કરતા હોય છે, ઘણા બધા એવા સમાચારો અત્યાર સુધીમાં ભાવનગરમાંથી સામે આવ્યા છે। ત્યારે હવે જે આખો આ બનાવ સામે આવ્યો છે એના ઉપરથી પોલીસ ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે ભાવનગરમાં આવા બનાવો આવવાના ક્યારે શાંત થશે, કારણ કે જે રીતે કાયદો અને વ્યવસ્થાને લઈને ત્યાં સવાલો ઊભા થઈ રહ્યા છે। ક્યાંક આની પહેલા પણ ઘણી બધી હત્યાઓની ઘટના સામે આવી છે, તોડફોડની
દુઃખની ઘટનાઓ સામે આવી છે અને એમાં જ વધુ એક કિસ્સો ઉમેરાયો છે કે જેમાં એક રિક્ષા ચાલક હતા, એમને ખાલી ફક્ત ને ફક્ત એક નાનકડી વાતને લઈને કંઈક બોલાચાલી થઈ હશે ને એ બાદ આ જ સમગ્ર ઘટના હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું અને જે અસામાજિક તત્વો હતા એ લોકો દ્વારા સીધો જ હુમલો છે જે બસ છે એના ઉપર કરવામાં આવ્યો હતો ને ત્યાં પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.